અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ભજપુર ગામે ધૂળેટીના બીજા દિવસે અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ભજપુર ગામ જે બાયડ તાલુકાના છેવાડાનું અને કપડવંજ તાલુકાની સરહદ પરનું ગામ છે। આ ગામમાં કપડવંજ અને ઝાંઝરી તરફથી આવવા જવા માટેનો રસ્તો કાચો છે, પાકા રસ્તાની સુવિધા નથી, છતાં આ ગામનો ક્ષત્રિય સમાજ સંપીને રહે છે અને પોતાના સામાજિક પ્રશ્ન ગામના આગેવાનો દ્વારા જ ઉકેલવામાં આવે છે। આવા સંપના કારણે ભજપુર ગામમાં ધૂળેટીના બીજા દિવસે મહાકાળી માના મંદિરથી સાંજના સમયે ગરબો લાવવામાં આવે છે, જેની ખુશીમાં આખો દિવસ ખેલૈયાઓ અવનવી વેશભૂષામાં નગરાના તાલે રાસ રમે છે અને સાંજના માતાજીનો ગરબો લાવવામાં આવે છે। પૂરી શ્રદ્ધાથી શ્રી ભાથુજી મહારાજના મંદિરના ચોકમાં ગરબો મૂકે છે। ગામ લોકોના જણાવ્યા અનુસાર આ વર્ષો જૂના પરંપરા છે। આ દ્રશ્ય નિહાળવા આજુબાજુના તેમજ ગામના નાના મોટા તમામ લોકો આવે છે। બે ઘડી જોવાનું મન થાય તેવું વાતાવરણ સર્જાય છે। આ તમામ કાર્યક્રમનું સંચાલન યુવા બીજેપીના કાર્યકર અને આગેવાન સંજયસિંહ ચૌહાણ, સુભાષ ઝાલા, ભૂપતસિંહ ઝાલા, જયંતિભાઈ ચૌહાણ, લલ્લુભાઈ પરમાર અને રાકેશ ઝાલા દ્વારા કરવામાં આવ્યું હતું। નમસ્કાર મારા, હું આ ભજપુર ગામમાંથી બોલું છું અને અમારા ત્યાં વડીલો છે, બાપદાદાઓ વખતથી આ જે અમારી પરંપરા ચાલી આવી છે, આદિ અનાદિ વર્ષોથી ચાલી આવી છે। લગભગ અમને પણ ખબર નથી કે કેટલા વર્ષોથી આ વડીલો આ પ્રોગ્રામ કરતા આવે છે। હોળીના ત્રીજા દિવસે અમારો આ કાર્યક્રમ થાય છે અને એમાં સૌ આ વણઝારી કાઢે, વેશભૂષા કાઢે છે અને અલગ અલગ પ્રકારના પોતપોતાના રીતે વેશ અને પરંપરા મુજબ કરતા આવ્યા છે અને એમાં સૌ ગામજનો ભેગા મળીને અને આજુબાજુના ગામવાળા અને સગા સંબંધીઓ તમામ આવી અને આ પ્રોગ્રામ નિહાળે છે અને છેલ્લે લાસ્ટમાં મા મહાકાળી માતાજીનો અને અન્ય દેવનો અમારે ગરબો નીકળે છે અને એ કાર્યક્રમ સૌ હરીમરીને ગામજનો ઉજવે છે। જય હિન્દ। રિપોર્ટર દિનેશ પટેલ, અરવલ્લી।